નામ રાજવી પારુલબેન હિતેશભાઈ છે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે થેલીનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમાં પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ના કરી શકે એટલા માટે મોડાસા નગરપાલિકા તરફથી જૂના કપડાં આપી મોડાસા નગરજનોને જૂના કપડાં આપી થેલી ફ્રીમાં સીવવાની અમે નગરપાલિકા ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવેલું છે. તેમાં ફ્રીમાં અમે થેલી સીવીએ છીએ. તેમાં મોડાસા ગુરુકુળ સ્વસહાય જૂથની બહેનો તરફથી અમે થેલીને સીવીને આપીએ છીએ. ત્યાં અમને 449 રૂપિયા રોજ આપવામાં આવે છે. તારીખ 5 જૂન 2025ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્લાસ્ટિક મુક્ત ભારતના નિયમ અનુસાર માનનીય પ્રધાનમંત્રી સાહેબે એક આહવાન આપ્યું હતું, જેની અંદર વિશ્વ પર્યાવરણ દિવસે મોડાસાને પણ પ્લાસ્ટિક મુક્ત બનાવવા મોડાસા નગરપાલિકા દ્વારા માય થેલીનું એક કેમ્પેન ચાલુ કરવામાં આવ્યું છે, જેની અંદર આપ આપના ઘરના જૂના કપડાં અને જૂના કપડાંને લઈ કોઈપણ વસ્તુ અમને આપો અને એનાથી અમે થેલી બનાવી આપવામાં આવશે. જે થેલી સખી મંડળની બહેનો બનાવે છે, જેનાથી સખી મંડળની બહેનોને પણ એક રોજગારી મળે છે અને જેના લીધે અમે પણ એમને 449 રૂપિયા એક દિવસનું ભથ્થું પણ એમને આપીએ છીએ. અને આનાથી પ્લાસ્ટિક મુક્ત બનવા માટે આજે શહેરની અંદર ગમે ત્યાં લોકો પ્લાસ્ટિક પણ ગમે ત્યાં નાખી દે છે અને જૂના કપડાં અને જૂની જે પણ કોઈ વસ્તુ છે એ ગમે ત્યાં નાખી દે છે, જેનો આ ઉપયોગ કરવામાં આવે છે અને જેને સખી મંડળની બહેનો દ્વારા ખૂબ સારી રીતે ઉપયોગ કરી અને નગરપાલિકા પણ એને ખૂબ સારી રીતે સહયોગ આપે છે. એટલે હું પણ આ માટે દરેકને મોડાસા નગરની જનતાને વિનંતી કરીશ કે આપણા ઘરે કોઈપણ જૂના કપડાં હોય તો આપ અમારા ટાઉન હોલ પર આવી દર ગુરુવાર અને શુક્રવારે સવારે 10 થી 2 અને બપોરે 3 થી 6 એમ આપ આવી અને ત્યાં જૂના કપડાં આપજો અને ત્યાંથી આપણે 10 થી 15 મિનિટમાં એની થેલી બનાવી અને એને આપણે ઘરની અંદર યુઝ થવામાં આવશે.